कराग्रे वक्ते लक्ष्मी कर्मूल्य सर्वधिकर मध्य तुम गोविंद पर भाते गदेशु समुद्र उसने देवी पर्वत कर्मंड विष्णु पते मद पाद पचकने वसुदेव स्तंदेवम गंचार मदम देव की परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै मुक्करतो वासरम पगलदत गिरिरम योत्पात्मो वंदे परमानंद माता शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन सनम मेघ वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी भेदियानिक वंदे विष्णु भवभारण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सुतनम नितम दिव्यसत्वे वंदे सागपदकमोपनिषदे गाह्य समागा दयानावसित तगतेन मंचापचे यनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्र व्यतिरेक प्रज्ञान मुद्रा कृष्ण गीता सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माता बुद्धिमान सरस्वती नमो ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म पिता मालिक माँ विष्णु भगवान नारायण परमात्मा परमेश्वर ओम नमो भगवती जय जगन्नाथ पुरी सुभद्रा आकोना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक कन्या मुनि द्वारका ना राजा बताए देवी हे भूरिख्या हनुमान दादा नमो भूरिख्या हनुमान जी महाराज नमो भूरिख्या हनुमान श्रीमद् भागवत महापुराण श्रीमद् भागवत महापुराण 10वां सक्रध के 77वां अध्याय के दत्तवर्त अने विदुर रथनो उद्धार तथा तीर्थ यात्रा में बलरामजीना हाथे सूतजीनो वध श्री उवास सुखदेव जी कहते हैं परीक्षित शिशुपाल सालव अने पोणंडकना ભરાઈ જવાથી તેમની મિત્રતાનું ચૂકવા માટે મૂર્ખ દત્ત વખત એકલો જ પગે ચાલીને યુદ્ધ ભૂમિમાં આવી પહોંચ્યો. તે ક્રોધથી લાલ સોળ થઈ ગયો હતો. શસ્ત્રના જ નામે તેના હાથમાં માત્ર એક જ ગદા જ હતી. પરંતુ પરિચિત લોકોએ જોયું કે એકલો શક્તિશાળી છે કે તેના સાલવાથી પૃથ્વી ડોલતી હતી. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે તેને આ રીતે આવતો જોયો ત્યારે તરત જ હાથમાં ગદા લઈને તે રથમાં કૂદી પડ્યા. પછી જેમ સમુદ્ર કિનારાની ભૂમિ તેના તરંગોને આગળ જતા રોકી લેશે તે જ પ્રમાણે તેમણે તેને રોકી દીધો. દ્રવના જ આ નશામાં શક્રસુર કરુષ નરેશ ગત વર્ષે ગદા ઉગામીને જ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મોટા સૌભાગ્ય અને હસની જો વાત છે કે આજે તું મારી નજર સમક્ષ આવી ગયો. કૃષ્ણ તું મારા મામાનો પુત્ર છે. કૃષ્ણ તું મારા મામાનો પુત્ર છે, તેથી તને મારવો તો ન જોઈએ, પરંતુ એ મારા મિત્રોને મારી નાખ્યા છે.
અને બીજું મને પણ મારવા ઈચ્છે છે. તેથી મૂર્ખ, આજે હું તને પોતાની વર્જસ જેવી ગદાથી મારીશ. મૂર્ખ, આમ તો તું મારો સંબંધી છે, છતાં છે તો શત્રુ. જેમ આપણા શરીરમાં રહેલો કોઈ રોગ હોય, હું મારા મિત્રોને આપણા શરીરમાં રહેલો રોગ હોય, હું મારા મિત્રને બહુ પ્રેમ કરું છું. તેમનું મારા ઉપર ત્રણ છે, અને હવે મારી હું તેના જ શરણમાંથી મુક્ત થઈ શકું છું. જેમ મહાવત અંકુશથી હાથીને ઘાયલ કરે છે, તે પ્રમાણે દત્તવર્કે પોતાની કડવી વાતોથી કૃષ્ણને પ્રહાર કરવાની ચેષ્ટા કરી, અને પછી તે તેમના મસ્તક પર બહુ વેગપૂર્વક ગદા મારીને સિંહની જેમ ગરજી અને ઉઠ્યો. રણભૂમિમાં ગદાનો પ્રહાર ખાઈને પણ ભગવાન શ્રી કૃષ્ણ સહજ પણ ડગ્યા નહીં. તેમણે પોતાની બહુ મોટી કોમોદકી ગદાનો દત્તવર્કના જ વૃક્ષ થળ પર પ્રહાર. ગદાના પ્રહારથી દત્તવર્કનું હૃદય ફાટી ગયું. તે મોઢેથી લોહી ઓકવા લાગ્યું. તેના વાળ વિખેરાઈ ગયા ને ભુજાઓ અને પગ પહોળા કરીને પ્રાણ રહિત થઈ ધરતી પર પડી ગઈ. પરીક્ષિત જેવું શિશુપાલનું મૃત્યુ સમયે થયું હતું. બધા લોકોની સામે દત્તવર્કના જ શરીરમાંથી એક અત્યંત સૂક્ષ્મ જ્યોતિ નીકળી, અને તે બહુ વિચિત્ર રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ ગઈ. દત્તવર્કના ભાઈનું નામ હતું વીરદુરથ. એ પોતાના જ ભાઈના મૃત્યુથી અત્યંત શોકગ્રસ્ત થઈ ગઈ. હવે તે ક્રોધપૂર્વક લાંબા લાંબા શ્વાસ લેતો હાથમાં ઢાલ તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણને મારવાની ઈચ્છાથી આવ્યો. રાજેન્દ્ર, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે હવે તે પ્રહાર કરવા ઈચ્છે છે, ત્યારે તેમણે તેમના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કિરીટ કુંડળ સાથે તેમનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે સાલવ તેમનું વિમાન શોભ દત્તવર્ક અને વીરદુરથને જેમને મારવા બીજાને માટે અશક્ય હતા, મારીને દ્વારકામાં પ્રવેશ કર્યો. તે વખતે જ દેવતાઓ અને મનુષ્યો તેમની સ્મૃતિ કરી રહ્યા કે મોટા મોટા ઋષિ મુનિઓ, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરોને અને વાસુકી વગેરે મહાનાગ, અપ્સરાઓ ને પ્રીતુઓ, યશો, કિન્નરો તથા સારણો તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતા વિજય ગાન કરી રહ્યા હતા. ભગવાનના દ્વારકા પ્રવેશ સમયે નગરીને બહુ સજાવવામાં આવી, અને મોટા મોટા ભૂષણ વસી યાદવ વીરો તેમની પાછળ પાછળ ચાલી રહ્યા હતા.
યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે અનેક લીલાઓ કરતા રહે છે. જે લોકો પશુઓ જેવા જ અવિવેકી છે તેઓ તેમને ક્યારેક હારતા પણ જુએ છે, પરંતુ વાસ્તવમાં તો એવો સદા સર્વદા વિજયી છે. એક વાર બલરામજીએ સાંભળ્યું કે દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ તટરથ હતા, તેમને કોઈનો પક્ષ લઈને લડવું પસંદ ન હતું. તેથી તેઓ તીર્થોમાં સ્નાન કરવાના બહાને દ્વારકાથી ચાલ્યા ગયા. ત્યાંથી નીકળીને તેમણે પ્રભાત ક્ષેત્રમાં સ્નાન કર્યું અને તેમણે તર્પણ થતા બ્રાહ્મણ ભોજન દ્વારા દેવતાઓ, ઋષિઓ, પિતૃ અને મનુષ્યો તૃપ્ત કર્યા. ત્યાર પછી તેઓ થોડા જ બ્રાહ્મણો સાથે જ્યાંથી સરસ્વતી નદી આવી રહી હતી તે મૂળ સ્ત્રોત તરફ ચાલી નીકળ્યા. તેઓ કમશ, પથુ, દક, બિનદુસર ને ચિત્રકૂટ, સુદર્શન તીર્થ, વિશાળ તીર્થ, બ્રહ્મ તીર્થ, શક્ર તીર્થ અને પૂર્વ વાહિની સરસ્વતી કિનારે તીર્થોમાં ગયા. ફરી ત્યાર પછી યમુના તટ અને ગંગાના મુખ્ય તીર્થોમાં જઈને પછી તેઓ નેમી સારણ ક્ષેત્રમાં આવ્યા. આ હાલી નતા હો. બલરામજી આખું વિશ્વ, આખું ભારત, બ્રહ્મ, આખું ભારતને એની પ્રદક્ષિણા કરી હતી. બલરામજી પદયાત્રા કરી હતી. આખું ભારતની પદયાત્રા બલરામજીએ કરી. એને યુદ્ધ કરવું પસંદ નહોતું. દુર્યોધન તૈયારી કરતો હતો યુદ્ધ કરવા માટે, એટલે બલરામજી એને પસંદ નહોતું. એટલે બલરામજી એટલે તરત યાત્રાઈ પદયાત્રા નીકળ્યા. એટલે નેમી શરણ ક્ષેત્રમાં આવ્યા. નેમી શરણ એટલે સીતાપુર ગામ છે યુપીમાં, ચાંડીલા પાસે, અને મોટું સિટી છે. ને યુપીનું રાજધાનીની બાજુમાં નેમી શરણ ક્ષેત્રમાં તે દિવસોમાં તે નેમી શરણ ક્ષેત્રમાં મોટા મોટા ઋષિઓ તે સત્સંગ રૂપી મોટા જ્ઞાન આયોજન કર્યું હતું. લાંબા સમય સુધી સત્સંગ સત્રોની નિયમ લઈને બેઠેલા ઋષિઓએ બલરામજીને આવેલા જોઈને પોતાના આસનો પરથી ઉઠીને તેમનું સ્વાગત કર્યું. લખનૌની બાજુમાં ચાંડીલા છે. ચાંડીલીની બાજુમાં જ સીતાપુર છે. સીતાપુરની બાજુમાં જ આ નેમિસર છે. આ બધું મેં જોયું પદયાત્રામાં. હું પદયાત્રા કરવા ગયો હતી. આ મેં જોયું. સુરતથી ડાકોર, શામળાજી, કેસરિયાજી, શ્રીનાથજી, ગોધો પરિક્રમા,
બરસાના ગોધર પરિક્રમા, બરસાના, નંદગાંવ, વૃંદાવન, મથુરા, ગોકુળ, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, આ બધું હાલીને ગયો તો આ બધું આવતું. હું હાલીને ગયો તો યાર ન્યાસ નેમી સારણ ક્ષેત્રમાં સ્વાગત કર્યું અને આ યથા યોગ પ્રણામ આશીર્વાદ કરીને તેમની પૂજા કરી. તેઓ પોતાના સાથીઓ સાથે આસન પર બેસી ગયા અને તેમનું પૂજન અસન થયું. સૂક્યા પછી તેમણે જોયું કે ભગવાન વ્યાસના શિષ્ય રોમહર્ષજી વ્યાસ ગાદી પર બેઠેલા છે. રોમહર્ષજી વ્યાસ ગાદી પર બેઠેલા છે. બલરામજીએ જોયું કે રોમહર્ષજી સૂત જાતિમાં ઉત્પન્ન થયા હતા હોવા છતાં પણ તે શિષ્ટ બ્રાહ્મણોથી ઉષા આસન પર બેઠેલા હતા. એટલે હલકી ટ્રસ્ટનો માણસ હોય એમ નહીં માની લેવાનું કે આ હલકી ટ્રસ્ટનો માણસ છે, પણ એનું ચરિત્ર ને એનું ખોળિયું કેવું છે એ જોવાનું છે. હલકી ટ્રસ્ટનો માણસ હોય કે હલકો નો હોય. અને સંતને ઘરે પણ ક્રોધી, અભિમાન, રોષ, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, અહમ, વિકાર, શરાબી, ડ્રગ્સ, ગાંજો, શરાબ, નશા એવું લેતો હોય. સંતને ઘરે જન્મ લીધો હોય ને વેશ્યાને ઘરે જન્મ લીધો હોય એ સંત બની શકે એવું ન હોય કે વેશ્યાને ઘરે જન્મ લીધો એટલે એવો જ હોય. એને તે એ કઈ તૃષ્ણનું માણસ એ તો એના કર્મને આધીને એને મા બની હોય. એટલે કેવું શરીર છે, વેશ્યાને ઘરે જન્મ લે એમ નહીં માની લેવો કે એ હલકો માણસ છે, એ સંત બને. આસન પર બેઠેલા છે અને તેમના આવવા છતાં ન તો ઊભા થઈને સ્વાગત કરે છે અને ન હાથ જોડીને પ્રણામ પણ. તેથી બલરામજીને ક્રોધ આવી ગયો. એવો કહેવા લાગ્યા કે આ રોમહર્ષ પ્રતિ લોભ જાતિનો હોવા છતાં પણ આ શિષ્ટ બ્રાહ્મણોથી તથા ધર્મના રક્ષણ અમારાથી ઉચ્ચે બેઠો છે તો તે દુબુદ્ધિ મૃત્યુ દંડને જ પાત્ર છે. ભગવાન વાસુદેવનો શિષ્ય થઈને આણે ઇતિહાસ, પુરાણ, ધર્મ શાસ્ત્ર વગેરે ઘણા શાસ્ત્રનું અધ્યયન પણ કર્યું છે, પરંતુ હજી આનો પોતાના મન પર સંયમ નથી તથા વિમ્ર નથી, ઉડળ છે. આ અજીત્યાય માટે ખોટે ખોટો પોતાને જ બહુ મોટો પંડિત માની લીધું છે. જેમ નટની બધી શ્રેષ્ઠતાઓ અભિનય પાત્ર હોય છે એ જ પ્રમાણે આનું બધું અધ્યયન અભિનયને સ્વાગતને માટે જ છે. આનાથી જ તો તેનો કોઈ લાભ છે કે ન બીજા કોઈ નહીં. જે લોકો ધર્મનું સિંહન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન નથી કરતા, જે લોકો ધર્મનું સિંહન ધારણ કરે છે
પરંતુ ધર્મનું પાલન નથી કરતા તે વધારે પાપી છે અને તે મારા પરંતુ ધર્મનું પાલન નથી કરતા તે વધારે પાપી છે અને તે મારા માટે વધ કરવા યોગ્ય જ છે. આ જગતમાં તે માટે જ મેં અવતાર ધારણ કર્યો છે. ભગવાન બલરામ જોકે તીર્થયાત્રાને કારણે દુષ્ટ લોકોને વધ કરવાથી પણ અટકી ગયા હતા. એમ છતાં આટલું કહીને તેમણે પોતાના હાથમાં રાખેલી દભની અણીથી તેમનું પણ પ્રહાર કરી દીધો અને સૂતજી તરત મરણ પામ્યા. ભાવિ જ આવું હતું. સૂતજીના મૃત્યુથી ઋષિઓ હાહાકાર કરવા લાગ્યા. બધાના શીત ખીન થઈ ગયા. તેમણે દેવાધિદેવ બલરામજીને કહ્યું કે પ્રભુ તમે આ બહુ મોટો અધર્મ કર્યો છે. યાદવ શ્રેષ્ઠ સૂતજી અમે જ બ્રહ્મસન આપ્યું હતું અને ત્યાં સુધી અમારું આ અસ્ત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને શારીરિક કષ્ટથી રહિત આયુષ પણ આપી દીધું. આપે જણાવ્યા વિના જ આ કેવું કાર્ય કરી નાખ્યું જે બ્રહ્મ હત્યા સમાન છે અને આપને યોગેશ્વર માનીએ છીએ. અમે આપને યોગેશ્વર માનીએ છીએ. વેદ વસન પણ આપના પર શાસન કરી શકતું નથી તો પણ આપને પ્રાર્થના કરીએ છીએ કે આપનો અવતાર લોકોને પવિત્ર કરવા માટે થયો છે. તો તમે કોઈની પ્રેરણા વિના સર્વે પોતાની સાથે આ બ્રહ્મ હત્યાનું પાર્યસિત કરી લ્યો છો તો પણ તે પ્રમાણે વતશે. ભગવાન બલરામે કહ્યું કે હું લોકોને શિક્ષા બોધ દેવા માટે લોકો પર અનુગ્રહ કરવા માટે આ બ્રહ્મ હત્યાનું જ પાર્યસિત કરીશ. આના માટે મુખ્ય વિધિમાં નિયમ હોય તે મને જણાવો. તમે લોકો આ સૂતને લાંબુ આયુષ્ય બળ ઇન્દ્રિય શક્તિ વગેરે જ કાંઈ પણ આપવા ઈચ્છતા હો અને જણાવી દો. હું અમારા યોગ બળથી બધું સિદ્ધ કરીશ. ઋષિએ કહ્યું કે હે બલરામજી તમે એવો કોઈ ઉપાય કરો જેથી તમારું શસ્ત્ર પારક્રમ અને આમનું મૃત્યુ પણ આયુધ ન થાય અને અમે આપને જે વરદાન માગ્યું જે વરદાન આપ્યું હતું તે પણ સત્ય થઈ જાય. બલરામજીએ કહ્યું કે હે ઋષિઓ વેદોનું એવું કહેવું છે કે આત્મા જ પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે
બલરામજીએ કહ્યું કે હે ઋષિઓ, વેદોનું એવું કહેવું છે કે આત્મા પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે, તેથી જ રોમહર્ષના સ્થાને તેમનો પુત્ર તમને પુરાણોની કથાઓ સંભળાવશે. તેને હું મારી શક્તિથી દિયાનું ઇન્દ્રિય શક્તિ અને બળ આપું છું. ઋષિઓ, આ સિવાય અમે લોકો જે કઈ ઈચ્છા હોય, ઋષિઓ આ સિવાય તમે લોકો જે કઈ ઈચ્છા હોય મારી પાસે માંગી લો, હું તમારી લોકોની ઈચ્છા પૂરી કરીશ. અજાણતા મારાથી જે અપરાધ થઈ ગયો છે તેનું આયુષ્ય, પણ તમે વિચારીને કહો કે કેમ કે તમે આ બાબતમાં વિધાન છો. ઋષિઓએ કહ્યું, હે બલરામજી, ઇલવલનો પુત્ર બલવલ નામનો એક મહાભયંકર દાનવ છે. તે દરેક પર્વના દિવસે અહીં આવે છે અને અમારા આ સત્રને દૂષિત કરી જાય છે. અદૂષણ એ અહીં આવીને પરુ, લોહી, વિષ્ટા, મૂત્ર અને માંસની ઉષ્ટિ કરે છે. તમે એ પાપીને મારી નાખો. અમારા લોકોની આ બહુ મોટી સેવા થશે. ત્યાર પછી તમે 12 મહિના સુધી એકાગ્ર ચિત્તે તીર્થોમાં સ્નાન કરતા રહીને ભારત વર્ષની પરિક્રમા કરો. આનાથી તમારી શુદ્ધિ થઈ જશે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ શ્યામ સંહિતા 10મા સક્ર ઉત્તરાર્ધ બલદેવ ચરિત્ર બલધોપક્રમ નામ શ્રેષ્ઠાતિથિ મૂળ યાત્રા 10મા સક્રદ ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવ ચરિત્ર માનવું. બલવદની તે યારી નામનો શિષ્ટો અધ્યાય સમાપ્ત. કે શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રદ ને 78મો અધ્યાય ને 79મો અધ્યાય બલવનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પર્વનો દિવસ આવ્યો. તે દિવસે ભયંકર મોટી આંધીનું તોફાન શરૂ થયું. ધૂળની વર્ષા થવા લાગી અને ચારે બાજુથી પૂર્વની સુગંધ આવવા લાગી. ત્યાર પછી યજ્ઞશાળામાં બલવલ દાનવે મલ, મૂત્ર અને અપવિત્ર પદાર્થોની વર્ષા કરી. ત્યાર પછી હાથમાં
ત્રિશૂલ લઈને તે પોતે દેખાયો. તે શરીરે બહુ શ્યામ કાજળના ઢગલા જેવો હતો. તેના કેસ દાઢી મૂછ કપાવેલા તાંબા જેવા લાલ લાલ હતા. મોટી મોટી દાઢો અને ભૂખ ઉડીને કારણે તેનું મોટું અતિ ભયંકર લાગતું હતું. તેને જોઈને ભગવાન બલરામજી શત્રુ સેનાના નાશ કરનાર મુસળ અને તેજને શીરી ફાડી નાખવા વાળા નાખનારા હળનું સ્મરણ કર્યું. તેમનું સ્મરણ કરતા જ તે બંને શત્રુઓ તરત ત્યાં આવી પહોંચ્યા. બલરામજીએ આકાશમાં વિસરનારા પલમ દૈત્યને પોતાના હળના જ અંગ્ર ભાગથી ખેંચીને તે બ્રહ્મદોહીના માથા પર બહુ જ ક્રોધ કરીને જોરથી મુસળ ફટકાર્યું. તેથી તેનું લલાટ ફાટી ગયું અને તે લોહી ઓગતો રહીને આતનાદે પોકાર કરતો બરાબર વર્જની તોડી પાડેલા પર્વતની જેમ ધરતી પર પડી ગઈ. નેમી શરણાવાસી મહાભાગ્યવાન. આ તીર્થ બહુ મોટું છે. નેમી શરણવાસી મહાભાગ્યવાન એટલે બહુ તીર્થ સારું છે. સાંડીલા પાસે, સીતાપુર પાસે, લખનૌની મોટું રાજધાની યુપીનું લખનૌ, લખનૌની બાજુમાં સાંડીલા, સાંડીલાની બાજુમાં સીતાપુર, એની બાજુમાં આ નેમી શરણ વાસી. આ અતિશય ઋષિઓ, અતિશય મોટા મોટા ઋષિઓ ન્યા તપ અતિશય કર્યું. બધા ઋષિઓ આપણા હિન્દુના ઋષિઓ મુનિઓ ન્યા તપ કર્યું હજારો હજારો વર્ષ સુધી. મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની સ્તુતિ કરી. ક્યારેય આયુથ ન જનારા આશીર્વાદ આપ્યા અને દેવતાઓ જેમ ઇન્દ્રનો અભિષેક કરે છે તેમ ઋષિઓએ તેમના અભિષેક કર્યો. ત્યાર પછી ઋષિઓએ બલરામજીને દિવ્ય અસ્ત્ર, આભૂષણો તથા એક એવી વજંતી માળા પણ આપી જે સૌંદર્યનો આશ્રય અને ક્યારેય મૂરો જાય નહીં એવા કમળ પુષ્પોની હતી. ત્યારબાદ નેમી શરણાવાસી ઋષિઓની વિદાય લઈને બલરામજી બ્રાહ્મણો સાથે કૌશિકી નદીના તટ પર આવ્યા. ત્યાં સ્નાન કરીને તેઓ ત્યાંથી સરયુ નદી નીકળી છે તે સરોવર ગયા. આ હાલીને પદયાત્રા હતી બલરામજીની. પદયાત્રા સામાન્ય ન હોય, ગમે ત્યાં જાઓ. પદયાત્રા એટલે આપણા ભવિષ્ય બહુ સાગ કરવાની યાત્રા હોય આપણી. ગમે ત્યાં જાઓ, આપણું કલ્યાણ થાય, બહુ કરે ને આપણે પદયાત્રા કરી એ સામાન્ય ન હોય. ગમે ત્યાં પદયાત્રા કરો એ આપણી બહુ મહત્વની હોય. જ્યાં જાઓ ત્યાં માતાજીને ત્યાં જાઓ, ભગવાનને ગમે તે ટેક લ્યો, ટેક ન લ્યો, એ ગમે તે એમ પ્રેમથી યાત્રા કરો.
પણ બહુ અતિશય મૂલ્યવાન છે પદયાત્રા. ગમે ત્યાં જાઓ, એ આખા ભારતની પરિક્રમા કરી હતી બલરામજી. અત્યારે બલરામજીની યાત્રા ચાલુ છે. જ્યાંથી સરયુ નદી નીકળી છે તે સરોવર પર ગયા. ત્યાં સરયુના કિનારે કિનારે ચાલવા લાગ્યા. પછી ત્યાંથી પ્રયાગ આવ્યા અને ત્યાં સ્નાન તથા દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ વગેરે કરીને પુલહાશ્રમ ગયા. ત્યાંથી ગણકી ગોમતી તથા વિપાશા નદીઓના સ્નાન કરીને સોણદના કિનારે જઈ સ્નાન કર્યું. ત્યાંથી ગયા ક્ષેત્રમાં જઈને પિતૃ વાસુદેવની યાજ્ઞા અનુસાર પૂજન યજન કર્યું. પછી ગંગા સાગર સંગમ પર ગયા. ગંગા સાગર સંગમ પર ગયા. ત્યાં પણ સ્નાન કર્યું. પછી તીર્થાદિ કૃત્યોથી નિવૃત્ત થઈને મહેન્દ્ર પર્વત પર ગયા. ત્યાં પરશુરામજીના દર્શન અને અભિવાદન કર્યા. તીર્થાદિ કૃત્યોથી નિવૃત્ત થઈને મહેન્દ્ર પર્વત પર ગયા. ત્યાં પરશુરામજીના દર્શન અને અભિવાદન કર્યા ને ત્યારબાદ સત ગોદાવરી, વેણા, સંપા અને ભીમરતી વગેરેના સ્નાન કરીને સ્વામી ક્રાંતિકેયના દર્શન કરવા માટે ગયા તથા ત્યાંથી મહાદેવજીના નિવાસ સ્થાન શ્રી શૈલ તીર્થ પર પહોંચ્યા. ત્યાર પછી બલરામજીએ દ્રવિડ દેશના પરમ પુણ્યમય સ્નાન વેંકટાસલ બાલાજી તથા દર્શન કર્યા અને ત્યાંથી તેઓ કામાશી, શિવકાશી, વિષ્ણુ કાગશી થઈને તથા શિષ્ટ નદી કાવેરીના દર્શન કરીને પુણ્યમય શ્રી રંગ ક્ષેત્રમાં પહોંચ્યા. શ્રી રંગમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજે છે. ત્યાંથી તેમણે વિષ્ણુ ભગવાનના ક્ષેત્રો ઋષભ પર્વત, દક્ષિણ મથુરા વગેરે તથા મોટા મોટા પાપોનો નાશ કરનારા સેતુ બંધની યાત્રા કરી. મારી ચેનલ છે યુટ્યુબ ચેનલ છે, એમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે ને બોલશો તો આવશે, લખશો તો આવશે ને બોલશો તો આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે ને બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. ત્યાર બલરામજી બ્રાહ્મણને 10,000 ગાયોનું દાન આપ્યું. પછી ત્યાંથી કૃતમાલા અને તામપણી નદીઓના સ્નાન કરીને મલય પર્વત પર ગયા.
તે પર્વત 7 કુલ પર્વતો માનું એક છે. ત્યાં બિરાજી રહેલા અત્યંત અગસ્ત્ય મુનિ ને તેમણે નમસ્કાર અને અભિવાદન કર્યું. અગસ્ત્યજી પાસેથી આશીર્વાદ અને અનુમતિ લઈને બલરામજીએ દક્ષિણ સમુદ્રની યાત્રા કરી. ત્યાં તેમણે દુગા દેવીના કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યા. ત્યાં તેમણે દુગા દેવીના કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યા. ત્યાં પછી તેઓ ફાલ્ગુની તીર્થ અનંત શયન ક્ષેત્રમાં ગયા અને ત્યાંના સર્વેશ્રિત પાલ્ગ સરસ તીર્થમાં પગસ્યા. સરસ તીર્થમાં સ્નાન કર્યું. તે તીર્થમાં હંમેશા ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજે છે. બલરામજીએ આ ક્ષેત્રમાં પણ 10,000 ગાયોનું દાન આપ્યું. હવે ભગવાન બલરામજી ત્યાંથી કેરળ અને ત્રિગત પ્રદેશમાં જઈને ભગવાન શંકરજીના ક્ષેત્ર ગોકર્ણ તીર્થમાં આવ્યા. ભગવાન શંકર અને અહીં સર્વે કાળ બિરાજે છે. ત્યાંથી જળથી ઘેરાયેલા દીપ નિવાસી આચાર્ય દેવીના દર્શન કરવા અને પછી ત્યાંથી સુપારક ક્ષેત્રની યાત્રા કરી. ત્યાંથી તાપી પોષણની અને નિવિશ્રિયા નદીના સ્નાન કરી તેઓ દંડ કારણ આવ્યા. ત્યાંથી નર્મદા કિનારે આવ્યા. પરિચિત આ પવિત્ર નદીના તટે મહામતીપુરી છે. ત્યાં મનુ તીર્થના સ્નાન કરીને તેઓ પાછા પ્રભાત ક્ષેત્રમાં આવી ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું કે કૌરવો પાંડવોના યુદ્ધમાં મોટા ભાગના ક્ષત્રિયો સહાર થઈ ગયો. તેમણે એવો અનુભવ કર્યો કે હવે પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતરી ગયો. દિવસે રણભૂમિમાં ભીમસેન અને દુર્યોધન ગદા યુદ્ધ કરી રહ્યા હતા. તે દિવસે બલરામજી તેમને રોકવા માટે કુરુક્ષેત્ર જઈ પહોંચ્યા. મહારાજ યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન તે બલરામજીને જોઈને પ્રણામ કર્યા અને મૌન રહ્યા. તેઓને ડર હતો કે ખબર નહીં શું કહેવા માટે અહીં પધાર્યા છે. એ વખતે ભીમસેન અને દુર્યોધન બંને હાથમાં ગદા લઈને એકબીજાને જીતવા માટે ક્રોધ પૂર્વક જાતના દાવ પેશ બદલી રહ્યા હતા. તેમને જોઈને બલરામજીએ કહ્યું, રાજા યુધિષ્ઠિર, રાજા દુર્યોધન અને ભીમસેન, તમે બંને વીર છો. તમારા બંનેમાં બળ પરાક્રમ પણ સમાન છે. હું એવું સમજુ છું
કે ભીમસેનમાં બળ વધારે છે અને દુર્યોધનને ગદા યુદ્ધનું જ્ઞાન વધારે પ્રાપ્ત કર્યું છે. તેથી તમારા જેવા સમાન બળ ધરાવનારા માંથી કોઈનો જય પરાજય થાય એવું દેખાતું નથી. તેથી તમે લોકો યુદ્ધ ન કરો. હવે આ યુદ્ધ બંધ કરી દો. પરીક્ષિત, બલરામજીની વાત બંને માટે હિતકર હતી, પરંતુ તે બંને વચ્ચે વેરભાવ એટલો દઢ થઈ ગયો કે તેમણે બલરામજીની વાત ન માની. તેઓ એકબીજાનું કટુ વસનો અને આયુહારનું સ્મરણ કરીને ઉન્મત્ત જેવા થઈ ગયા હતા. ભગવાન બલરામજીએ નિશ્ચય કર્યો કે એમનું આયુધ આવું છે. તેથી તેના વિશે વિશેષ આગ્રહ ન કરીને તેઓ પાછા દ્વારકા ચાલ્યા ગયા. દ્વારકામાં ઉગ્રસેન વગેરે ગુરુજનો તથા અન્ય સંબંધીઓને બહુ પ્રેમથી આગળ આવીને તેમનું સ્વાગત કર્યું. ત્યારથી બલરામજી ફરી નેમી શરણ ગયા. ઋષિઓએ વિરોધ ભાવથી અર્થાત યુદ્ધ વગેરેથી નિવૃત્ત બલરામજી દ્વારા બહુ પ્રેમથી બધા પ્રકારના યજ્ઞો કરાવ્યા. પરીક્ષિત, સાસુ પૂછો તો જેટલા પણ યજ્ઞો છે તે બધા બલરામજીના અંગ છે. તેથી તેમનું આ આયોજન અનુષ્ઠાન લોક ગ્રહસ્થ માટે હતું. સર્વે સમંત ભગવાન બલરામજીએ તે ઋષિઓને વિસ્તૃત તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેથી તે લોકો આ સંપૂર્ણ વિશ્વને પોતાનામાં આ સંપૂર્ણ વિશ્વને પોતાનામાં અને પોતાને સમસ્ત વિશ્વમાં અનુભવ કરવા લાગ્યા. ત્યાર પછી જ બલરામજીએ પોતાના પત્ની રેવતી સાથે સ્નાન કર્યું અને સુંદર સુંદર વસ્ત્ર તથા આભૂષણો પહેરીને પોતાના આ સર્વજનો સંબંધીઓ સાથે ચંદ્રિકા અને નક્ષત્રોની સાથે ચંદ્રમાની જેમ શોભવા લાગ્યા. પરીક્ષિત, ભગવાન બલરામજી સર્વે અનંત છે. તેમનું સર્વરૂપ મન અને વાણીથી પર છે. તેમને લીલા માટે જ આ મનુષ્યના જેવું શરીર ગ્રહણ કર્યું છે. તે બળશાળી બલરામજી ના આવા અપાર ચરિત્રો છે. મનુષ્ય અનંત સર્વે વ્યાપક, જે મનુષ્ય અનંત સર્વે વ્યાપક અદ્ભુત કર્મ કરનારા ભગવાન બલરામજીના ચરિત્રનું સ્વાર સાંજ સ્મરણ કરે છે. તે ભગવાનનો અત્યંત પ્રિય બની જશે. જે મનુષ્ય અનંત સર્વે વ્યાપક અદ્ભુત કર્મ કરનારા ભગવાન બલરામજીના ચરિત્રનું સ્વાર સાંજ સ્મરણ કરે છે તે ભગવાનનો અત્યંત પ્રિય બની જશે.
अति श्रीमद भागवते महापुराण परम श्याम सहिताम दसमा सकरद तो राधे बोलो देवजी तीर्था यात्रा निरूपण नामे कोनासित मोड त्याग दसमा सकरदना ઉત્તરાત અંતર્ગત બલરામજીની તીર્થયાત્રાનું નિરૂપણ નામનો 79મો અધ્યાય સમાપ્ત. જેટલું વિશ્વ वसुदेव स्तम देवम कंचदारो मदम देवकी परमाणु कुसुम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करतु वासलम पगलतु तेगिरिरम योगपातमो वंदे परमानंद हे माधव. शांताकार भजन गण सपसना मुख सुरेश विश्वाधाम गगन चंदन में परम शुभागम लक्ष्मीकांतम कमल नयन योगी वेदियानि वंदे विष्णु भवभरण सर्वे लोकनाथ ब्रह्मा वरुण श्री तम सकुन मुनि दिव्य सत्रे साग पदकमो पनिषदे गाय समागा दया नावश्य तत गतेन मंचा पचयन्ति योगिनिय शानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे कृष्णम ज्ञानम मुद्रम कृष्ण गीता. આ સામાન્ય ગ્રંથ નથી. આ ભવ સાગર તરવાનો આ માર્ગ છે. ભાગવત, વિષ્ણુ પુરાણ, ગીતા, રામાયણ, શિવ પુરાણ આ બરાડા પાડવાનો ગ્રંથ નથી. આ ભક્તિનો માર્ગ છે. ભાગમાં હોય એ આ જ વાસી શકે, ભાગમાં ન હોય એ ન વાસી શકે. આમાં પડ્યું છે લોભ, રોષ, મોહ, અભિમાન, ક્રોધ, માયા, મારું તારું. આમાં નાખવા વાળા કઈક છે. આમાંથી જાય છે બીડી, માવો, તમાકુ, સિગરેટ, ગાંજો, ડ્રગ્સ, મટન, દારૂ, માવો બધું આમાં નાખવાનું નથી. હવે આ શરીર બગાડવાનું નથી. ભગવાનનું અમૂલ્ય વસ્તુ છે, અમૂલ્ય ચીજ છે. सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूप माँ नमो ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म मालक माँ विष्णु ओम नमो भगवती. हे जगन्नाथ विष्णु पुत्रा बोला डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन पुत्रा बद्रीनाथ द्वारकाना राधा द्वारकाना राधा. हे भूरिका हनुमान दादा नमो भूरिका हनुमान दादा.